નમસ્કાર દમદાર ખબર સાથે હું છું આપણી સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જે રાજકોટના જેતપુર પાસે પીઠડિયા ટોલ પ્લાઝા દ્વારા રાતોરાત 10 રૂપિયામાંથી 25 રૂપિયા ટોલ ચાર્જ કરી દેતા દોઢ ગણા ભાવ વધારાથી જેતપુરના વાહન ચાલકોમાં રોષ ફાટી નીકળ્યો છે। ત્યારે આ ભાવ વધારા સામે જેતપુર ચેમ્બર્સ અને ડાઇંગ એસોસિએશન આજે ટોલ પ્લાઝાએ જઈ 24 કલાકમાં ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી હતી। જો ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો દરેક સંસ્થાઓને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। તો મહત્વના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં પીઠડિયા ટોલ પ્લાઝા પહેલાથી જ વિવાદમાં જોવા મળી રહ્યું છે, ત્યારે વધુ એકવાર ભાવ વધારાને લઈને વિવાદમાં આવ્યું છે, જ્યાં જેતપુરના ટોલ પ્લાઝામાં રાતોરાત ટોલ ચાર્જમાં વધારો કરતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો છે। પીઠડિયા ટોલ પ્લાઝામાં દોઢ ગણો ભાવ વધારો કરવામાં આવ્યો છે। 10 રૂપિયામાંથી 25 રૂપિયાનો ટોલ ચાર્જ કરી દેવામાં આવ્યો છે। વાહન ચાલકોમાં રોષ ફાટી નીકળ્યો છે। આ સાથે જેતપુરથી સંવાદદાતા ધ્રુવ મારું જોડાઈ ગયા છે। જી ધ્રુવ, વાત કરવામાં આવે પીઠડિયા ટોલ પ્લાઝામાં રાતોરાત 10 માંથી 25 રૂપિયા ટોલ ચાર્જ કરવામાં આવ્યો છે, શું છે વધુ વિગત? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો મહેન્દ્ર પાસે જે પીઠડિયા ટોલ પ્લાઝા દ્વારા છે તે રાતોરાત 10 રૂપિયાથી 25 રૂપિયા ટોલ છે તે ચાર્જ કરી દેવામાં આવ્યો છે। ત્યારે ભાવ વધારો કરતા જેતપુરના જે વાહન ચાલકો છે તે રોષમાં ફરી વળ્યા છે। ક્યાંક ને ક્યાંક આ ભાવ વધારા સામે છે કે જેતપુર ચેમ્બર તેમજ જે ડાઇંગ એસોસિએશન દ્વારા છે તે ટોલ પ્લાઝાએ જઈને છે તે 24 કલાકમાં છે તે ભાવ વધારો ઓછો ખર્ચની છે માંગ કરી હતી, અને જો નહીં કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે ચીમકી છે તે આંદોલનની છે તે દેવામાં આવ્યું। ત્યારે કહી શકાય રાતોરાત છે તે ટોલ પ્લાઝા છે તે ભાવ વધારો કરતા જેતપુરના જે લોકલ છે વાહન ચાલકો તેને ક્યાંક ને રોષમાં છે। જી ધ્રુવ, વધુ વાત કરવામાં આવે છે કે પહેલાથી જ પીઠડિયા ટોલ પ્લાઝા છે વિવાદમાં છે। શરૂઆતમાં જ્યારે બન્યો ત્યારથી જ વિવાદમાં છે, ત્યારે આજીવન 5 રૂપિયા જ લેવામાં આવશે તેવી પણ વાત કરવામાં આવી હતી સાંસદ અને ધારાસભ્યો સાથે। ચોક્કસથી જો વાત કરવામાં આવે મહેન્દ્ર, તો જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના જે પ્રમુખ છે જયંતિભાઈ રામોડિયાએ જણાવ્યું કે પીઠડિયા ટોલ પ્લાઝા છે તે જેતપુર તાલુકાના જે વાહન ચાલકોને છે તે લોકલ કરી તેમજ જે પાસેથી આજીવન છે તે 5 રૂપિયાનો છે તે ટોલ વસૂલવાની રજૂઆત કરી હતી, પરંતુ ટોલ પ્લાઝા દ્વારા છે તે સમજીતી તોડીને છે તે 5 રૂપિયાથી 7 રૂપિયા થયા, અને પછી છે તે 10 રૂપિયા છે તે ભાવ વધારો છે તે કરવામાં આવ્યો હતો। પરંતુ હવે ક્યાંક ને ક્યાંક 25 રૂપિયા કરી રાખતા જે વાહન ચાલકોમાં છે તે જે મનસુખભાઈ માંડવિયા સાથે પણ આ ભાવ વધારો વિશે છે તે વાત થઈ હતી। ત્યારે તેમને પણ અમારી જે મોટી ભાવ વધારો ક્યાંક ને ક્યાંક કરતા તે પણ રોષમાં છે। જી ધ્રુવ, વાત કરવામાં આવે કે જે રીતની જે વાત થઈ હતી ધારાસભ્યો અને સાંસદ સભ્યો સાથે, તો હવે જ્યારે 25 રૂપિયા કરવામાં આવ્યા છે ત્યારે આને લઈને કોઈ નિવેદન સામે આવ્યું છે? ચોક્કસથી જે અહીંના સ્થાનિક ધારાસભ્ય છે તે જયેશ રાદડિયાને પણ છે તે જેતપુર ડાઇંગ ટ્રેડિંગ એસોસિએશન દ્વારા છે તે રજૂઆત છે તે કરવામાં આવી હતી, અને સાથોસાથ જે લોકસભાના ઉમેદવાર જે મનસુખભાઈ માંડવિયા છે તેને પણ છે તે રજૂઆત કરવામાં આવી હતી। પરંતુ ક્યાંક ને ક્યાંક હવે આ મામલે જે હજુ ડાઇંગ ટ્રેડિંગ એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સ છે તે 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું। જો ભાવ વધારો ઓછો ન કરવામાં આવે તો આંદોલનની પણ ચીમકી છે તેને ઉચ્ચારવામાં આવી છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર। તો રાજકોટના જેતપુર પાસે પીઠડિયા ટોલ પ્લાઝામાં ફરી એકવાર રાતોરાત ભાવ વધારો કરવામાં આવ્યો છે। 10 રૂપિયામાંથી 25 રૂપિયા ટોલ ચાર્જ કરી દેતા દોડધામ મચી કે જ્યાં દોઢ ગણો ભાવ વધારો કરતા જેતપુરના વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ત્યારે આ ભાવ વધારા સામે જેતપુર ચેમ્બર અને ડાઇંગ એસોસિએશને આજે ટોલ પ્લાઝાએ જઈ 24 કલાકમાં ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો સંસ્થાઓને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઇંગ પ્રિન્ટિંગ એસોસિએશન જે લોકોમાં ઉગ્ર રજૂઆત હતી ટોલમાં જે ફેરફારો છે આના અનુસંધાનમાં, તો આજે બંને સંસ્થાઓ પોતાનું નેતૃત્વમાં ટોલ નાકા જે અધિકારીઓ છે એમની સાથે પ્રાથમિક વાતચીત કરી આ ટોલ વહેલી તકે જે 10 લાખ 25 કર્યા છે
એ નાબૂદ થાય અને જે એરિયા વધારવામાં આવ્યા છે એ એરિયાના અનુસંધાનમાં જે પહેલાં 20 કિલોમીટરનો એરિયા હતો એ અનુસંધાનમાં જ અને 10 રૂપિયાનો ટોલ રજૂ થાય એવી રજૂઆત કરી છે. એ લોકોએ અમને પ્રાથમિક આશ્વાસન આપેલું છે કે 24 કલાકમાં અમે આનો નિર્ણય કરશું અને જે કાંઈ તમારી રજૂઆત છે એને ઉપર લેવલ સુધી પહોંચાડી અને યોગ્ય ન્યાય મળે એવી વ્યવસ્થા કરશું. આ જે ઉગ્ર રોષ છે એ સમાજ જીવનની અંદર એક ઉગ્ર આંદોલન ન બને એટલા માટે બધા મિત્રોએ સાથે મળી અને આ ટોલ નાકાએ જે વિરોધ પ્રદર્શન કર્યો છે એનો યોગ્ય નિર્ણય લેવાય એવી અમારી બંને સંસ્થાઓની અપેક્ષા છે. એ લોકોની રજૂઆત એમ છે કે પહેલાં 10 રૂપિયા કપાતા, અત્યારે હાલમાં 25 રૂપિયાનો વધારો કરવા કંપની દ્વારા આવ્યો છે. એમની રજૂઆતને લાગણી અને માંગણી હતી. અમે એની લાગણી અને માંગણી આગળ કંપનીમાં ફોરવર્ડ કરશું. જીવનભાઈ, ખાસ કે 6 લેનની અત્યારે કામગીરી ચાલી રહી છે, તેમ છતાં પણ લોકલ ટોલ ટેક્સમાં વધારો કરવો કંપની દ્વારા કેટલો યોગ્ય? એ જે કંપનીનો નિયમ હોય એમાં આપણે ઓથોરિટી ન હોય તો તે કંપની નિયમનો ફોલો કરતી હોય. એટલે આજે આ લોકોની રજૂઆત છે, આનું કોઈ નિરાકરણ લઈ આવવા માટે કયા પ્રકારના પ્રયાસો? હવે આપણે આ જે લેટર આપી ગયા છે આજે આપણે આગળ કંપનીમાં ફોરવર્ડ કરશું. 24 કલાકની અંદર જે રિપોર્ટ આવે એ આપણે દઈશું મેલ દ્વારા અથવા ફોન દ્વારા. આજે પીઠડિયા ટોલ નાકે અમે લોકો જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનની કારોબારી તેમજ ચેમ્બર ઓફ કોમર્સની કારોબારી સંયુક્ત રીતે અહીંયા અમે આ લોકોને આવેદનપત્ર દેવા આવ્યા છે કે જ્યારે એકાએક આ લોકોએ ભાવ વધારો કરી દીધો છે. જે 10 રૂપિયા લોકલના ચાર્જ હતો એના સીધા 25 રૂપિયા અત્યારે લોકોના કપાવવા માંડ્યા છે. ત્યારે અમારી પાસે ખૂબ ગામમાંથી ફરિયાદો છે અને આનો ઉકળાટ ગામમાં ખૂબ છે. ત્યારે આજે અમે આ લોકોને રજૂઆત કરી છે અને એવી રીતે નહીં કે ઉપર અમે મોકલી દઈને કરશું ને જોશું ને એમ નહીં. અમારે 24 કલાકની અંદરનો નિર્ણય જોઈશે અને નહીંતર પછી જો 24 કલાકમાં જવાબ નહીં આપે તો અમારા ગામની સાથે આનું આંદોલન કરવું પડે તો કરશું. જે કંઈ કરવું પડશે એ અમે ગામને સાથે રાખીને બે સંસ્થા આનો યોગ્ય નિર્ણય થાય એના માટે અમે આંદોલન કરશું.